સુરત શહેરના કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી વોન્ટેડ આરોપીને મુંબઈ જઈ પકડી પાડ્યો। નો ડ્રગ્સ ઇન સુરત અંતર્ગત એનડીપીએસના કેસના વોન્ટેડ આરોપીને મુંબઈથી ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનરના આદેશ મુજબ નો ડ્રગ્સ ઇન સુરતના અભિયાન મુજબ અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 1 મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનના માર્ગદર્શન મુજબ ડ્રગ્સ પેડલરો પકડી પાડવા સૂચના કરાઈ હતી, જે અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી અવસુરા તેમજ સેકન્ડ પીઆઈ એમઆર સોલંકી દ્વારા સર્વેલન્સ પીએસઆઈ એએલ પંડ્યા તેમજ સ્ટાફના માણસોની ટીમને કેફી દ્રવ્યોની હેરાફેરી કરતા પેડલરોને પકડી પાડી શોધી કાઢવા સૂચના કરાઈ હતી, જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના 2024ના કેસમાં વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સ્ટાફની ટીમના માણસો પીએસઆઈ એએલ પંડ્યા તેમજ જયેશભાઈ વિપુલસિંહ કરણસિંહ દ્વારા ટીમ બનાવી મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં વુમન સોર્સિસ તેમજ બાતમીના આધારે વોન્ટેડ આરોપી આદિત્ય ઉર્ફે દીપકને મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાંથી શોધી લાવી કાયદેસરની કાર્યવાહી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાઈ હતી।